શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। પગમાં ભૂલથી પણ આ લક્ષણો દેખાય તો સમજી લેવું ડાયાબિટીસ હશે। જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બને ત્યારે પગ તેને સૌ પહેલા સંકેત આપવાનું કામ કરે છે। આજે એવા 8 લક્ષણ વિશે વાત કરીશું। 1. ડાયાબિટીસના લક્ષણ। જ્યારે ડાયાબિટીસની વાત થાય ત્યારે તેના લક્ષણ તરીકે બ્લડ સુગર, વારંવાર પેશાબ આવવાને માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે ડાયાબિટીસના સૌ પહેલા લક્ષણ પગમાં જોવા મળે છે? પગ એક એવું અંગ છે જે સારું બ્લડ ફ્લો અને હેલ્થી નર્વ પર ડિપેન્ડ કરે છે। આથી તે સૌ પહેલા ડાયાબિટીસથી પ્રભાવિત થાય છે। આજે કેટલાક લક્ષણો વિશે જાણીશું જે ડાયાબિટીસ વખતે પગમાં દેખાય છે। 2. ઝણઝણાટી। જો તમને કરવટ બદલતી વખતે પગમાં ઝણઝણાટી મહેસૂસ થાય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે। તે ડાયાબિટીસમાં નર્વ સિસ્ટમ ડેમેજ થવાના કારણે થાય છે। આ ફિલિંગ રાત્રે વધી જાય છે। 3. પગની પેઢીમાં જલન। પેઢીમાં જલન મોટા ભાગે જો રાત્રે જોવા મળે તો સમજવું કે તે ડાયાબિટીસમાં નર્વ સિસ્ટમ ડેમેજ થવાના કારણે થયું છે। 4. ઘૂંટણ પાસે ડાઘા। જો ઘૂંટણ પાસે ભૂરા કે ઘાટા ડાઘા જોવા મળે તો તે પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે। તે બ્લડ વેસલ્સ ડેમેજના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે। 5. રાત્રે દુખાવો। જો રાત્રે પગમાં દુખાવો રહેતો હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે, કેમ કે પગને પૂરતું લોહી પહોંચતું નથી હોતું। 6. ઘા રૂઝાતા વાર લાગવી। જો પગમાં કોઈ ઘા વાગ્યો હોય અને તે રૂઝાતા સમય વધારે લાગતો હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોય છે, કેમ કે ડાયાબિટીસમાં રોગપ્રતિકારક શક્તિ કમજોર પડે છે। 7. કારણ વગર ઠંડા કે ગરમ પગ। જો તમારા પગ કોઈ કારણ વગર ઠંડા કે ગરમ પડી રહ્યા છે તો તે ડાયાબિટીસનું લક્ષણ હોય છે અને આ ખરાબ નર્વ સિસ્ટમને કારણે થાય છે। 8. પેઢીઓમાં ચમકદાર સોજાયેલી સ્કિન। જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે ખરાબ બ્લડ ફ્લોના કારણે પેઢીઓમાં સ્કિન ચમકદાર અને સોજાયેલી જોવા મળે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।